प्रणाम प्यारे मित्रों। जन्माष्टमी ऊपर एक वीडियो बनायो कि कृष्ण भगवान ना जन्म उत्सव में जे नाचवा गावाथी आनंदनी प्राप्ति थाय छे एनी माथे होश राखवानी छे। मारा एक मित्र से एनो वॉइस रेकॉर्डिंग मैसेज हतो कि कृष्ण भगवान एटले शुं अमने समजावो के एकला दांत ज काढवाना छे। मारा मित्र से अने ज्ञानी पण छे, मने सलाह सूचन पण करे छे, एमनो खूब खूब धन्यवाद मानु छुं। आ धरती ऊपर कृष्ण भगवान अवतरण एक अपवाद से, एक अपवाद रूप गणाय। कारण के कृष्ण भगवान नु व्यक्तित्व एक विराट से। कृष्ण भगवान एक पूर्ण पुरुष से, એટલે જ આપણે એને પૂર્ણ પુરુષોત્તમ પણ કહીએ છીએ। અને જે પૂર્ણ હોય છે એ સરળ હોય છે, અને સરળને સમજવું આપણી માટે થોડું મુશ્કેલ બની જાય છે। હું તમને સમજવાની કોશિશ કરું, તમે મને સમજવાની કોશિશ કરો તો એ નહીં સમજાય। કારણ કે આ ધરતી માથે જેટલા મનુષ્ય છે એ દરેક મનુષ્યની મનસ્થિતિ અલગ અલગ છે। તમારી પણ મનસ્થિતિ અલગ છે, મારી પણ મનસ્થિતિ અલગ છે। આ વિરાટ સ્વરૂપની ડિઝાઇન પ્રકૃતિએ એવી બનાવી કે દરેકની ફિગર પ્રિન્ટ પણ અલગ છે। તો હું તમને કેવી રીતે સમજી શકું અને તમે મને કેવી રીતે સમજી શકો? કૃષ્ણ ભગવાન કહે છે કે આ જીવન એક લીલા છે, અને લીલાનો અર્થ થાય કે જે અનંત છે, જે અપાર છે, કે જે વિરાટ છે, કે જેની કોઈ સીમા નથી, એને લીલા કહેવામાં આવે છે। તો જીવન એ અપાર અને અનંત છે, એની કોઈ સીમા નથી। અને આપણે પણ કહેતા હોઈએ છીએ કે આ જગત એક લીલા છે, કે જે વૃક્ષની સામે આપણે જોઈએ છીએ અને એટલી જોતાની વારમાં એ વૃક્ષની અંદરથી નવી ફૂટ આવી જાય છે, એને લીલા કહેવાય। એટલે આપણે જગતને લીલા છે એવું કહીએ છીએ કે દરેક વસ્તુની અંદર દરેક ક્ષણે પરિવર્તન થઈ રહ્યું છે। તો કૃષ્ણ ભગવાન એક વિરાટ સ્વરૂપ છે। તમે અને હું તો માત્ર એના અંશ છીએ। આપણે અંશને નથી ઓળખી શકતા, તો આ વિરાટ અસ્તિત્વને કઈ રીતે ઓળખી શકાય? કૃષ્ણ ભગવાનને ઓળખવાના નથી। કૃષ્ણ ભગવાનની કોઈ સાધના પણ કરવી પડતી નથી। કૃષ્ણ ભગવાનના નૃત્યમાં ઉતરી જવાનું છે, કૃષ્ણ ભગવાનના રાસમાં રાસ રમી લેવાનું છે, કૃષ્ણ ભગવાનના પ્રેમમાં ડૂબી જવાનું છે। કૃષ્ણ ભગવાન એ માત્ર સ્ત્રી પુરુષની સાથે રાસ નથી ખેલતા, એક પૂરા બ્રહ્માંડની અંદર રાસ રમી રહ્યા છે। કૃષ્ણ ભગવાન આ સૂરજ સાથે તારાની સાથે પણ રાસ રમી રહ્યા છે। કૃષ્ણ ભગવાન આ ઝાડ ફૂલોની સાથે પણ રાસ રમી રહ્યા છે। તો કૃષ્ણ ભગવાનને આપણે સમજવાની કોશિશ નથી કરવાની। કૃષ્ણ ભગવાનના ઉત્સવમાં નાસી લેવાનું છે, ગાઈ લેવાનું છે, અને એની અંદર જે આનંદની પ્રાપ્તિ થાય છે, જે અનુભૂતિની પ્રાપ્તિ થાય છે, એની ઉપર હોશ રાખવાની છે। કે હું ઓશોને પ્રેમ કરું છું, તમે કબીરને પ્રેમ કરો છો। કબીર દરેક વાણીની અંદર કહે છે કે દરેક વાણીની અંદર નામાસરણ હોય છે।
તો કબીર કહે છે, કબીરા સુનો ભાઈ સાધુ. કબીર સાહેબ સાધુઓને સંદેશો આપે છે કે જે આધ્યાત્મિક માર્ગની અંદર છે, જે આત્માના ખોજી છે, જેને સાજ આવી ગઈ છે, જેની અંદર સાજ આવી જાય એને સાધુ કહેવાય. અને કબીરદાસ એને ઈશારો કરે છે કે કહે તો કબીરા સુનો ભાઈ સાધુ. પણ આપણે કબીરનો ઉપયોગ બીજાના વિરોધ કરવામાં કરીએ છીએ. કબીરનો ઉપયોગ આપણે મહાજ્ઞાની બનવામાં કરીએ છીએ. કબીરને આપણે સમજતા નથી. ઓશોને એક વ્યક્તિ પૂછે છે કે તમારું અંતિમ સત્ય શું છે, તમારો આખરી સ્ત્રોત શું છે? ત્યારે ઓશો કહે છે કે ઉત્સવ મારી જાતિ છે, ઉત્સવ हमारी जाति અને આનંદ हमारा गोत्र. કે ઉત્સવ જે છે એ જ ધર્મ છે અને જે આનંદ છે એ સત્ય છે. આનંદ એ અંતિમ સત્ય છે એવું ઓશો કહે છે. પણ ઓશોનો ઉપયોગ લોકો બીજાના વિરોધ કરવામાં કરે છે. ઓશોનો ઉપયોગ લોકો પોતે મહાજ્ઞાની બનવામાં કરે છે. ઉત્સવ કૃષ્ણના જન્મ દિવસનો હોય કે ગુરુ નાનકના જન્મ દિવસનો હોય, ઉત્સવ મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મ દિવસનો હોય કે પ્રભુ પુત્ર ઈસાના જન્મ દિવસનો હોય, ઉત્સવની અંદર આનંદ પ્રાપ્ત થાય છે અને એ આનંદ એ સત્ય છે. કે રામા અવતારની અંદર ગરમ પાણી કરવામાં આવે અને 100 ડિગ્રીએ ભાપ થાય. 10,000 વર્ષ પછી આજ આપણે પણ ગરમ પાણી કરીએ તો 100 ડિગ્રી જ ભાપ થાય. વિજ્ઞાને ખૂબ વિકાસ કર્યો પણ એને 95 ડિગ્રીએ ભાપ ન કરી શકે. એ સત્ય છે, એને સનાતન કહેવાય. કે જે આનંદ છે એ સત્ય છે, એ સનાતન છે. એ નૂતન પણ નથી, એ પુરાતન પણ નથી, એ સનાતન છે. એક બીજા મિત્રની કોમેન્ટ છે કે કૃષ્ણ એટલે શું એ ભાગમાં આ લાલો કાનો અને ગોપો એ તો સમજાય છે, પણ આ ભોપો અને અપ્પો એટલે શું? કે જે મિત્રએ વિડીયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. કે જે કૃષ્ણ ભગવાન અને સુદામાની દોસ્તી છે એ આપણને સંદેશો આપે છે. કૃષ્ણ ભગવાન કહે છે કે જે બે મિત્ર છે, બે મિત્રની વચ્ચેનો જે સંબંધ છે, બે મિત્રની વચ્ચેનું જે જોડાણ છે, એ બે મિત્રની વચ્ચે હું મૈત્રી ભાવથી રહેલો છું. અને બે વિરોધીઓની વચ્ચે, બે વિરોધીઓની ગહેરાઈમાં હું એક સમાગમ છું. કૃષ્ણ ભગવાન એવું કહે છે. એટલે આપણે પણ એની અનુભૂતિ કરીએ છીએ કે જે મિત્ર હોય છે એ દુશ્મન બને છે અને જે દુશ્મન હોય છે એ મિત્ર બને છે. એનું એક વર્તુળ છે અને સતત એ વર્તુળમાં ઘૂમ્યા કરીએ છીએ. મિત્રમાંથી દુશ્મન અને દુશ્મનમાંથી મિત્રતા.
પણ કૃષ્ણ ભગવાન એવું કહેશે કે બે મિત્રની વચ્ચે હું મૈત્રી ભાવ છું. એટલે મૈત્રી ભાવ એટલે શું? કે આપણે 3 પ્રકારના સંબંધો હોય છે. એક ત્રિવેણી છે સંબંધની, કે સામાજિક આપણે જે વ્યવહારની અંદર જે કાંઈ સંબંધ છે એ બુદ્ધિથી એની સાથે જોડાણ હોય છે. અને બીજો સંબંધ એ મિત્રતાનો સંબંધ છે, કે જે મનના મેળથી એને હૃદયનો સંબંધ કહેવાય. અને જે ત્રીજા પ્રકારનો સંબંધ છે એ મા પુત્રનો સંબંધ છે, કે જેનું જોડાણ નાભીથી હોય છે. અને જેને નાભીથી સંબંધ હોય છે એને એક મૈત્રી ભાવ કહેવામાં આવે છે. કે જે બુદ્ધિથી જોડાણ થયેલું હોય એ તૂટી પણ જાય, અને જેનું હૃદયથી જોડાણ હોય એ પણ તૂટી શકે. પણ જે નાભીથી જોડાણ છે, જેની અંદર મૈત્રી ભાવ પ્રગટ થઈ જાય, એ સંબંધ ક્યારે તૂટતો નથી. તો બે વિરોધીની વચ્ચે હું સમાગમ છું, અને બે મિત્રોની વચ્ચે હું મૈત્રી ભાવ છું. કે જે વર્તુળ છે એ વર્તુળની ગહેરાઈમાં આપણા સંબંધ વયા જાય તો એનું જોડાણ નાભીથી થઈ જાય છે, મૈત્રી ભાવ પ્રગટ થઈ જાય છે. મારા ગામની અંદર એક એવું ત્રિવેણી સંગમ છે મિત્રનું, જે 3 મિત્ર છે, લગભગ ઉંમરમાં પણ સરખા છે, અને એના નામ પણ એવા છે, અને એ નામથી આખું ગામ એને ઓળખે છે. તો ઘણા સમયથી હું એની મિત્રતા જોઉં છું, અને સતત એની મિત્રતા જોવાથી મને એની ઉપર બોલવાનો ભાવ થયો. એકનું નામ છે ગોપો, ભોપો અને અપ્પો. એક એવી ત્રિવેણી છે કે આખું ગામ જાણે છે એને. કે એ ત્રિવેણી એવી છે, એક દોસ્તની ત્રિવેણી છે, મિત્રની એક ત્રિવેણી છે, કે એ ઉલટ સુલટ કરો તો પણ એ ત્રિવેણી અખંડ રહેશે. કે ભોપો, અપ્પો અને ગોપો, અપ્પો, ગોપો અને ભોપો, એના નામ પણ એવા છે. એને ઉલટાવવામાં આવે તો પણ એની ત્રિવેણી અખંડ રહેશે. અને એની દોસ્તી પણ એવી છે કે આપણને એની ઉપર બોલવાનું મન થાય. પણ એક મિત્રએ કોમેન્ટ કરી છે, તો એ દોસ્તી ઉપર વધુ 2 શબ્દ બોલીશ. કે જે 3 મિત્ર છે, જે મિત્રતાની ત્રિવેણી છે, એ ત્રિવેણીનું ખૂબ જ માધ્યમ છે, અને ત્રિવેણી એ ખૂબ જ ભાગ્યશાળી ગણાય. એ મિત્રો ખૂબ ભાગ્યશાળી છે, અને એની ઉપર ગુરુની કૃપા હોય છે. જે ત્રિવેણી સંગમ છે, દરેક ત્રિવેણીની ઉપર ગુરુની દ્રષ્ટિ હોય છે. એટલે કે કૃષ્ણ વંદે જગત ગુરુ, કૃષ્ણ ભગવાન છે આખા જગતના ગુરુ છે. અને જે ગુરુ હોય છે એને સમજવાના નથી હોતા, એને સમજવાની કોશિશ પણ ન કરાય, અને એ સમજાતા પણ નથી. કારણ કે ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ શક્તિ છે. ગુરુ એ કોઈ શરીરધારી નથી કે એને આપણે સમજી શકીએ. ગુરુ એ આપણી ભીતરી શક્તિ છે, જેને સુષુપ્ત શક્તિ કહેવામાં આવે છે. અને એની ઉપર હોશ રાખવાથી, એની માથે સજગતા રાખવાથી, સજગ રહેવાથી એને અનુભવી શકાય છે. તો જે ત્રિવેણી સંગમ છે, જે ત્રિદેવ છે, 3 મિત્ર છે, એની ગહેરાઈની અંદર સંભાવના છે. અને એક નાના એવા સંકલ્પથી શરૂઆત કરે અને આ ધરતી ઉપર કંઈક સર્જન કરી અને જઈ શકાય છે. કૃષ્ણ અને સુદામાને સમજવાની કોશિશ નથી કરવાની,
કૃષ્ણ અને સુદામાની વચ્ચેનો જે મૈત્રી ભાવ છે, એ મૈત્રી ભાવની અંદર ડૂબી જવાનું છે. એ તમારે મિત્રતાની ભાવની અંદર ડૂબકી મારવાની છે. અને એ સહજ અને સરળ રીતે તમે સમજી શકશો કે આપણી ઉપર ગુરુની દ્રષ્ટિ કેવી રીતે છે, આપણી ઉપર ગુરુની કૃપા કેવી રીતે છે. એ વાત કોઈ ન્યુમરોલોજિસ્ટ હોય છે એ જાણે છે કે ત્રિવેણી સંગમની ઉપર ગુરુની દ્રષ્ટિ કેવી રીતે. તો તમે ખૂબ ભાગ્યશાળી છો અને તમારી દોસ્તી અખંડ રહે એવી મારી શુભકામના છે. મૂળ વાત હતી આપણી કે જે કૃષ્ણ જન્મ ઉત્સવ છે, એ ઉત્સવની અંદર નાચવા કૂદવાથી આનંદની પ્રાપ્તિ થાય છે. અને જે આનંદની પ્રાપ્તિ થાય છે એની માથે હોશ રાખવામાં આવે, એને સહજ રીતે એને જોવામાં આવે તો એની અનુભૂતિ થાય છે કે આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે. અને જ્યારે એ અનુભૂતિ થાય છે કે આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે એની, ત્યારે આપણો આધ્યાત્મિક માર્ગ છે એ સહજ અને સરળ બની જાય છે. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.